બાર મંડપમાં બધી તૈયારીઓ થઈ ગઈ છે. યજમાન, લગ્નનું મોડું તો ક્યારનું શરૂ થઈ ગયું છે. સમય બહુ ઓછું છે. હવે જરા પણ મોડું કર્યા વગર દીકરીને જલ્દીથી માંડવીએ લઈ આવો. સરિતા, એક કામ કર, તું મહેમાનોના ચા પાણીની વ્યવસ્થા જોઈ લેજે. એની તું જરાય ચિંતા ના કરીશ, હું બધું જ સંભાળી લઈશ. તું તારે નિરાતે જા. હા, તો હું રૂપાને લઈને આવું છું. હા, તું રૂપાને લઈને આવ. ત્યાં સુધી હું અને પંડિતજી બહારની બીજી બધી તૈયારીઓ તપાસી લઈએ છીએ. પંડિતજી આવો. સંજય, હજુ પણ મોડું નથી થયું. એકવાર તો ફરી ઠંડા મગજથી તું વિચારી. સાજે જ તારે રૂપા જોડે લગ્ન કરવા છે. તે તને પ્રેમ જ નથી કરતી. હિતેશ, માન્યું કે પ્રેમ અત્યારે એક તરફી છે, પણ સમય આવે રૂપા પણ મને પ્રેમ કરશે. જે છોકરી લગ્નના મંડપમાંથી ભાગીને મા બાપના આબરૂના ધજાગરા ઉડાડ્યા, એ તારી થશે ખરી? મારે તારી સલાહ નથી જોઈતી. હું તારો ફ્રેન્ડ છું એટલે સલાહ આપીશ. કારણ કે તું એવી છોકરીના મોંમાં પડીને પોતાની જિંદગી પોતાના હાથે જ બરબાદ કરી રહ્યો છે. ભાઈ, મને ખબર છે કે રૂપાના મનમાં મારા માટે જગ્યા નથી, પણ મારા મનમાં તો એ જ વસેલી છે ને. કેમ સમજતો નથી તું? કારણ કે મારી આત્મા કહે છે કે એક ના એક દિવસ રૂપાના હૃદયમાં પણ મારા માટે પ્રેમ જાગશે જ. તારા જેવો આ જિદ્દી માણસને આજ સુધી ક્યાંય નથી જોયું. ઈશ્વર કરે તારો અંધવિશ્વાસ સાચો પડે. મને તો કઈ જ ઠીક નથી લાગતું. રૂપા, રૂપા દીદીએ પોતાની સગી આંખે આખું સત્ય જોઈ લીધું છે. રાહુલનું સાચું રૂપ અને રાહુલનું વ્યક્તિત્વ બંને. સ્વાતિ, આવું કેવી રીતે શક્ય થઈ શકે? આ માણસ આ લેવલનો જુઠ્ઠો છે એવું હું કેમ ના સમજી શકી? દીદી, હું તને આજ તો સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ તું સમજવા જ તૈયાર નહોતી. તારી આંખે પ્રેમની પટ્ટી લાગેલી હતી. રાહુલે મારી સાથે પ્રેમનું નાટક કરીને આ લેવલનો દગો કર્યો. રાહુલે મારી જિંદગી, મારા સપના અને બધું જ બરબાદ કરી દીધું. કશું જ બરબાદ નથી થયું દીદી. બધું જ ઠીક થઈ જશે. હવે કશું જ બાકી નથી રહ્યું સ્વાતિ. બધું જ ખતમ થઈ ગયું છે. દીદી, આ સમય આવી રીતે હારીને બેસી જવાનો કે નબળા પડવાનો નથી. મને તો મારી જાત પર ગુસ્સો આવે છે કે મેં તારી વાત કેમ ના સાંભળી. એનું કારણ છે રાહુલભાઈ. એ માત્ર તને લલચાવતા રહ્યા અને મારા માથે જૂઠા આક્ષેપો નાખતા રહ્યા. એમણે તને, એમના પરિવારને ને આખી દુનિયાને અંધારામાં રાખીને છેતર્યા છે. પણ મેં એનું શું બગાડ્યું હતું? તે કશું જ નતું બગાડ્યું દીદી. પણ સિદ્ધાર્થ સાથે બદલો લેવા માટે એમણે તારો ઉપયોગ કર્યો. હું એનું જીવવું હરામ કરી દઈશ. હા, અને એમને સમજાવી દે કે બીજાનું જીવન બરબાદ કરીને કોઈ ક્યારેય સુખી નથી થઈ શકતું. એમના ડબલ ચહેરાને બધાની સામે લાવી દે. હા દીદી, હવે સમય આવી ગયો છે કે પૈસાદાર ઘરના નવાબને બતાવવાનો કે આચાર્ય પરિવારની દીકરીઓ ધારે તો શુંનું શું કરી શકે છે. આટલા દિવસથી તું મૂરખ બની છે, પણ હવે નહીં. એવો જવાબ આપ કે કોઈ પણ બીજી છોકરી સાથે આવું કરવાનું વિચારે પણ નહીં એ રાહુલ. મમ્મી, સ્વાતિ ક્યાંય દેખાતી નથી, એટલે હું જ રિંગ્સ લઈને આવી. પણ સ્વાતિ અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? ખબર નહીં. રંજન ભાભી, લાવો વીટી મને આપ. ને હમણાં કોણ ક્યાં ગયું છે ને એ શોધવાનો ટાઈમ નથી. રાહુલ, પહેલા તું વીટી પહેરાવ.
ઘરમાં પગ મૂકવાની. તે સિદ્ધાર્થ અને આ પરિવાર સાથે જે કર્યું છે તો પછી કયા મોડે તું અહીં આવી છે? રાહુલ આ કોણ છે અને આવા ગેટઅપમાં આવીને આપણે સગાઈ કેમ રોકી રહી છે? મનીષા, વોટ ઇઝ ધીસ? આ બધું શું ચાલી રહ્યું છે? અને તમે લોકો આને ઓળખો છો? આ રીતે સગાઈ રોકવાનો એની પાસે કયો રાઈટ છે? હું અહીંયા ચૂપ! તારામાં કોઈ લાજ શરમ છે કે નહીં? મોઢું ઉઠાવીને પાછી સામે જવાબ આપે છે. મેડમ, તમે એકવાર બસ, મારે કશું જોવું કે સાંભળવું નથી. હમણાં જ તારી બેનને લઈને જતી રહી અહીંયાથી. મેડમ, હું તમને બે હાથ જોડું છું. દીદી આજે જે કહેવા આવી છે પ્લીઝ એને કહી દેવાનું અને તમે સાંભળી લો. ના પાડીને પ્લીઝ ખાલી એક વાર એની વાત સાંભળી લો. પછી તમારે એને જે સજા આપવી હોય આપજો અને તમારે મને સજા આપવી હોય તો પણ તમે આપી શકો છો. દીદી, આજ મોકો છે. આજે બધાના મનની શંકા દૂર કરી દે અને જણાવી દે કે તું અહીંયા શું કરવા આવી છે. પેલી રિપોર્ટરને માંડ અહીંથી સમજાવીને કાઢી, ત્યાં રૂપા આવી. ખબર નહીં મારા નસીબમાં આજે શું લખ્યું છે. આટલા દિવસથી જે લોકો આપણને વગર વાંકે દોષી કહી રહ્યા છે ને, આજે બધાની ગેરસમજ તું આજે દૂર કરી નાખ. એ છોકરી, આ બધું શું માંડ્યું છે? અત્યારે તારી આ ગુંડા જેવી બેનને લઈને અહીંયાથી નીકળ. એવી છોકરીઓ છે વગર આમંત્રણે ક્યાંય પણ આવી જવાનું, જમવાની સુગંધ આવી નથી કે ક્યાંય પણ પહોંચી જવાનું. રીતા, જોને મને ડરાવે છે. હવે એક પણ શબ્દ બોલ્યા છો ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, સમજ્યા? પ્રકાશ કુમાર, રહેવા દો. આમ પણ હું આજે ગરીબોને જમાડવાની જ હતી. એ છોકરી, જમવું છે ને તો જમવાની વ્યવસ્થા બહાર કરી છે. જમ અને પછી અહીંથી નીકળ. મીનાક્ષી હોય, આ શું બોલો છો તમે? સ્વાતિ, ડોન્ટ ક્રિએટ અ સીન, નહીં તો હું પહેલા તને ધક્કા મારીને બહાર કાઢીશ. મીનાક્ષી, સ્વાતિ સાથે આ રીતે તું વાત ન કરી શકે, તને ખબર છે ને? શાંતિ રાખો. શું કરો છો તમે? ઘરમાં આટલા મહેમાનો છે, મીડિયા વાળા છે. મમ્મી, મીનાક્ષી જે કરી રહી છે ખોટું છે. તેને આ રીતે સ્વાતિના પરિવારનું અપમાન ન કરવું જોઈએ. પહેલા આપણે રૂપાની વાત સાંભળવી જોઈએ બેટા. લાસ્ટ વોર્નિંગ આપું છું, અમને લે અને નીકળ અહીંથી. હું અહીંયા આજે ધક્કા ખાવા નથી આવી, મારા કેટલાક પ્રશ્નોના જવાબ લેવા આવી છું. કેવા જવાબ? જવાબ નહીં, આ છોકરી પૈસા પડાવવા અહીંયા આવી હશે. રૂપા, તું અત્યારે અહીંયા શું કામ આવી છે? તારી બેનની વાતોમાં આવીને ડ્રામા ના કરીશ પ્લીઝ. અત્યારે અહીંથી જા. હજી તું કેટલું સમજાવીશ રાહુલ? તારે જે સમજાવવું હતું એ મેં બરાબર સમજી લીધું છે આજે. રૂપા, તું તારી બધી જ હકીકત મારી સામે આવી ગઈ છે. તે જે ગેમ રમી છે ને એ હવે પૂરી થઈ ગઈ છે રાહુલ. વોટ ઇઝ ધીસ? અરે, આ બધું શું ચાલી રહ્યું છે? આ છોકરી સિદ્ધાર્થની વાઇફની સિસ્ટર છે ને? અરે કોઈ તો મને સમજાવો પ્લીઝ. તાનિયા દીદી, તમે શાંત થાઓ. કઈ ગેરસમજણ થઈ રહી છે. રંજન ભાભી, આ કોઈ ગેરસમજણ નથી, ગેરસમજણ ઊભી કરવામાં આવી છે. આઈ ડોન્ટ ગેટ ઇટ. તાન્યા, આ એ જ રૂપા છે સિદ્ધાર્થના, જેની સાથે લગ્ન થવાના હતા. એ જ દિવસે આ મંડપમાંથી ભાગી ગઈ. વોટ? આખો પરિવાર જ ફ્રોડ છે. તમે એમની વાતોમાં ના આવતા. કોણ ફ્રોડ છે અને કોણ સત્યવાદી એ હમણાં ખબર પડી જ જશે. મૃણાલભાઈ, તમે મહેમાનો અને મીડિયા વાળાઓને પ્લીઝ બહાર લઈ જશો. આપણા ઘરની અંગત વાત છે. આપ સૌ અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
હવે તમે અમારી પરિસ્થિતિ સમજી શકતા હશો. પ્રીતિ, આઈ એમ વેરી સોરી. પ્લીઝ. આજે હું તારી બધી જ હકીકત આખા પરિવારની સામે લાવીશ. કમાલ છે આ છોકરી. આટલું મોટું કાંડ કર્યા પછી પણ એનો અવાજ આટલો બધો ઊંચો કેવી રીતે હોઈ શકે? દીદી, જે વાત કરવી હોય એ શાંતિથી કર. ગુસ્સો કરવાથી કંઈ નહીં થાય. સ્વાતિ, હું તારા જેટલી મહાન નથી કે બધું સહન કરી લઉં. અને જે માણસે મારી ઇમેજનો વિચાર ન કર્યો એના માટે હું શું કામ વિચારું? રૂપા, શું માંડ્યું છે આ બધું? પ્લીઝ સમજી જા અને જા અહીંયાથી. હું તો આ બધું કરવા જ નથી માંગતી, પણ તે મને આ બધું કરવા માટે મજબૂર કરી છે. હવે તું બધાને સાચું કહીશ કે પછી હું શરૂ કરું? રાહુલ તો ચૂપ કેમ છે? અને આ છોકરી તને આવા સવાલો કેમ કરી રહી છે? કેમ અને કેવી રીતે એના બધા જ જવાબો મળશે. તમારા થનારા પતિશ્રીનો આખો નકશો લઈને આવી છે મારી બેન. રૂપા, તું આ બધું બરાબર નથી કરી રહી. એનું પરિણામ સારું નહીં આવે, યાદ રાખ. પરિણામની ચિંતા હવે મને નથી રાહુલ. તને પ્રેમ કરીને જે ફળ મળવાનું હતું એ તો મને મળી ગયું. Just shut up. You shut up. ગાંડી હતી ને રાહુલ, તારા જેવા માણસ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી બેઠી. રાહુલ, આ છોકરી આ બધું શું બોલી રહી છે? તું કંઈક તો બોલ. બોલ રાહુલ, આ છોકરી તારા પર વિશ્વાસ તોડવાનો આક્ષેપ મૂકી રહી છે. તું કેમ છે? રાહુલ, તારા અને રૂપા વચ્ચે રિલેશન છે? સિદ્ધાર્થ, તમે હંમેશા મને જ ગુનેગાર માની છે, પણ આજે મારું સત્ય સાબિત કરવાનો સમય આવ્યો છે. તમે મારા ઘરે આવ્યા હતા ને મને ખોટી સાબિત કરવા, પણ ભગવાને આજે દીદીને તમારા ઘરે મોકલી છે મને નિર્દોષ સાબિત કરવા. મેં પહેલા પણ તમને રાહુલભાઈ અને રૂપા દીદીના સંબંધ વિશે કહેવાના પ્રયત્નો કર્યા હતા, પણ કોઈએ મારું માન્યું નહીં. સાચું હોય તો કોઈ માને ને. માણસથી નહીં પણ ઈશ્વરથી તો થોડા ડરો. અરે દીદી તમારી સામે ઊભી છે, હવે તો જૂઠું બોલવાનું બંધ કરો. દીદી, તારે જે કહેવું હોય સાચે સાચું કહી દે, અને તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. બોલ રૂપા. આટલા દિવસોથી હું પણ આ જ સત્ય સાંભળવાની વેટ કરી રહ્યો હતો. સિદ્ધાર્થ, અત્યારે આ બધું કરવાનો સમય નથી. ઘરમાં પ્રસંગ છે. પપ્પા, તમે તો કઈ બોલો. આ છોકરીના લીધે સિદ્ધાર્થના લગ્નમાં આપણી ઓછી ઇમેજ બગડી હતી કે અહીં આવીને વધારે બગાડી રહી છે? હું અહીંયા તમારી ઇમેજ બગાડવા નથી આવી, પણ તમારા દીકરાનો સાચો ચહેરો બધાની સામે લાવવા આવી છું. ઓ હલો, મારો ભાઈ જે છે એ રિયલ છે, તમારી જેમ નહીં. અંદરથી અલગ અને બહારથી અલગ. બસ બંધ કર તારા આ નાટકો. આ છોકરી આવી રીતે નહીં માને. એક મિનિટ બોય. રૂપા ક્યાંય નહીં જાય. બસ બોય, મારે વધારે ચર્ચા નથી કરવી. રૂપા, તું તારી વાત કર. અપમાન માત્ર તમારા લોકોનું જ નથી થયું, અમારું પણ થયું છે. તમારા દીકરાને તમે હીરો સમજો છો ને, તો પછી એનું સાચું વ્યક્તિત્વ જોવામાં ડર કેમ લાગે છે તમને? રૂપા, હું તારી સાથે છું. બોલ. શું સાંભળીશ આ લોઅર ક્લાસ છોકરીનું? કે આ લોકોની વાતોમાં કોઈ તથ્ય નથી હોતું. જો અત્યારે કોઈનું મોઢું ખોલવા જેવું હોય ને તો એ અમે જ છીએ, કારણ કે અમે સાચા છીએ. મને મારી
મારી આખી પોળના લોકો બહુ જ પ્રેમ કરતા હતા અને આજે એ જ પોળના લોકો મને ગાળો આપે છે અને એનું કારણ છે આ રાહુલ. જે માં મને સૌથી વધુ પ્રેમ કરતી હતી આજે એ જ માં મને સૌથી વધુ નફરત કરે છે માત્ર આ રાહુલના લીધે. ચૂપ થા રૂપા. હવે મને તારા પર વેત જેટલો વિશ્વાસ નથી રાહુલ, કારણ કે તે સંબંધોના નામે માત્ર સાપ સીડી જ રમી છે. રૂપા હવે મરી ગઈ છે, પણ હવે એકલી નહીં મરે, તને સાથે લઈને મળશે. યાદ છે તને રાહુલ, તે પ્રદોષ વ્રતના દિવસે મને તારા સમ આપીને ત્યાંથી ભાગી જવાનું કહ્યું હતું. આ એની ઓકાત બતાવી રહી છે, પણ એને ખબર નથી કે હું એની લાઈફ બરબાદ કરી દઈશ. તે જ મને તારા સમ આપીને આપણા રિલેશન વિશે કોઈને પણ નહીં કહેવા માટે બાંધી રાખી હતી અને હું ગાંડી તારા પ્રેમમાં એની આંધળી થઈ કે તે જેમ કહ્યું એમ મેં કર્યું પણ ખરું. રાહુલ, મને તો હંમેશા લાગતું હતું કે તું સાચો છે, પણ આજે તું આ વિનીને આઈ લવ યુ કહી રહ્યો છે. એમ મારી વાત સમજવા તૈયાર નથી. આજે આ મારી જે હાલત દેખાય છે ને એ માત્ર તારા કારણે છે. તારા કારણે આજે મારા ઘરવાળા મારા લગ્ન બીજા છોકરા સાથે કરાવી રહ્યા છે. અરે તો હું શું કરું યાર? વાહ રાહુલ વાહ, શું કહ્યું તે? હું શું કરું? જેના માટે જીવ આપવા માટે તું તૈયાર હતો, અને આજે એ જ માણસ મને એવું કહે છે કે હું શું કરું? આજે ખરા અર્થમાં એ સમજાયું કે તે માત્ર મારો ઉપયોગ જ કર્યો છે. રાહુલ, આ બધું શું ચાલી રહ્યું છે? She is lying. I will handle this. You don't worry. નહીં કરી શકે, તું કઈ જ હેન્ડલ નહીં કરી શકે રાહુલ. તને ખબર છે મારા પપ્પા કહેતા હોય છે, સ્વયં કૃતમ સ્વયં ભુક્તમ, કૃતમ પાપમ સ્વકર્મણા. પોતે કરેલું પોતે જ ભોગવવું પડે છે. પોતાના કર્મો દ્વારા જે પાપ કરવામાં આવે છે એનો બદલો પણ પોતે જ ભોગવવો પડે છે. તે મને જુઠ્ઠું કહ્યું હતું ને કે તારા ઘરના લોકો નથી માનતા એટલે તું ફોરેન જાય છે, પણ અહીંયા તો તું બીજા સાથે સગાઈ કરી રહ્યો છે. એ છોકરી, મારો દીકરો તને દગો આપે? તારી હિંમત કેવી રીતે થઈ મારા દીકરા પર આંગળી ઉઠાવવાની? જેના ચરિત્ર પર પહેલેથી જ કલંક છે એને નવું કલંક શું લાગવાનું? આજ તમારા દીકરાનો અસલી રૂપ છે. તું તારી જીભડી સંભાળીને વાત કર. હું મારા ભાઈ વિશે આ બધું નહીં સાંભળી લઉં. એમ પણ તમારા લોકોની આ તકલીફ જ છે, સાચું સાંભળી જ નથી શકતા. ઓહ, આ તો પેલી ટ્વિસ્ટ વાળી ફિલ્મ જેવું છે, બસ ખાલી પોપકોર્ન ફૂટે છે. હા, ત્રણેય બહેનોને તો આંટી, દાદાગીરી તો કરતા જ નહીં. હા, બાકી અમે પોળવાળા છીએ. અમારી ઉપર આવીશું ને તો ઇજ્જત તો શું, કપડાં પણ ઉતારી લઈશું. એ છોકરી, પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ શું ફફડો છો? હજી તો માત્ર ઉપરનું કવર જ ખુલ્યું છે, ઘણું સાંભળવાનું બાકી છે. રૂપા તું જા અત્યારે અહીંથી. રાહુલ, પ્લીઝ એકવાર તું બધાની સામે સાચું કહી દે કે તું મને પ્રેમ કરે છે. બાકી બધું તું સાચવી લઈશ. રૂપા તું શું બોલે છે? રૂપા, રાહુલ પ્લીઝ, હું તારી તમે હાથ જોડું છું. રાહુલ, તું એકવાર ખાલી બધાને કહી દે કે તું મને પ્રેમ કરે છે. પ્લીઝ પ્લીઝ રાહુલ. રાહુલ, આ છોકરી સાચું બોલે છે?